હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સ સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 10 માં f of x ઇક્વલ ટુ આપેલ છે x પ્લસ 1 અને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, x સ્ક્વેર પ્લસ 1, x લેસ ધેન 1. તો ચાલો આને ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા આપેલી છે આપણને 1, તો 1 પ્લસ સાઈડ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ સાઈડ f of x ઇક્વલ ટુ f of 1. ચાલો આપણે કિંમત એપ્લાય કરીએ. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એકથી મોટો હોય x એવું ક્યાં છે આપણી પાસે, તો x પ્લસ 1 લઈ શકો. એકથી મોટો x આપેલ છે તો f of x ઇક્વલ ટુ લઈ શકો તમે x પ્લસ 1 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ એમના f of x ની જગ્યાએ આપણે મૂકી શકીએ તો કે x સ્ક્વેર પ્લસ 1, કેમ કે માઇનસ સાઈડ લેવાનું કીધું છે. અને f of 1 ડાયરેક્ટ આપણને કીધું તો અહીંયા 1 એપ્લાય કરી દેવાના અંદર 1 પ્લસ 1. આ બંને ઇક્વલ થઈ જાય એટલે ચેક કરવાની જરૂર હોતી નથી. તો જો અહીંયા 1 એપ્લાય કરીએ એટલે 1 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા 1 એપ્લાય કરો એટલે 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા થઈ ગયા 2, અહીંયા 2 ઇક્વલ ટુ 2 ઇક્વલ ટુ 2. તો કહી શકાય આપણે x ઇક્વલ ટુ 1 આગળ સતત વિધેય છે અથવા સતત છે. ફંક્શન એ આપણો અહીંયા સતત કહી શકાય છે. તો આ રીતે ક્વેશ્ચન છે, ઘણા બધા એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરવાના હોય છે. બંને સાઈડ લઈને ચાલો તોય પણ ચાલે અથવા અલગ અલગ પણ સોલ્વ કરો તોય પણ ચાલે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ